હેલો સ્ટુડન્ટ્સ, હું છું પ્રથા નાણાવટી. સરસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી આપણે ધોરણ 8નું ગણિત ભણી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ પાર્ટ 8. હવે નવો ટોપિક શરૂ થાય છે, ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું. અત્યાર સુધી આપણે જે વર્ગમૂળ શોધતા હતા તે અવિભાજ્ય અવયવની રીતે શોધતા હતા, બરાબર છે. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું, આ રીતના દાખલા જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ. તે પહેલાં આ માટે જરૂરી થોડાક ટોપિક જોઈએ. તો અહીંયા આપ્યું છે કે આપણા માટે નીચે આપેલ સંખ્યાના વર્ગમૂળ કેટલા અંકો છે તે જોઈએ. એનું કોષ્ટક આપ્યું છે. સંખ્યા છે 10, એનો વર્ગ શું થાય? 100. બીજી રીતે કહું કે તો 100નું વર્ગમૂળ શું થાય? 10. ખબર પડે છે ને? હવે બંને એકબીજાની વ્યસ્ત છે. 10નો વર્ગ 100 થાય તો 100નું વર્ગમૂળ શું થાય? 10. તે 3 અંકની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા છે. કોણ? 100. 100 એ 3 અંકની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા છે, બરાબર છે? ક્લિયર? ખબર પડે ને? 3 અંકની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા. 100 પહેલાં કઈ સંખ્યા પૂર્ણવર્ગ છે? 81. આપણને ખબર છે 100નું વર્ગમૂળ શું થાય? 10. તો 10 પહેલાં કઈ સંખ્યા આવે? 9. 9નો વર્ગ શું થાય? 81. એટલે 81 એ 100 પહેલાંની પૂર્ણવર્ગ સંખ્યા છે. પણ આ તો કેટલા અંકવાળી છે? ફક્ત 2 અંકોવાળી જ છે, બરાબર છે. માટે શું કહી શકાય કે 100 છે એ 3 અંકોની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા છે. ક્લિયર? ચલો હવે આગળ 31. 31નો વર્ગ શું થાય? 961. તે 3 અંકોની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા છે, બરાબર. 32નો વર્ગ કરીએ તો એ 4 અંકોમાં આવી જાય. શું આવે છે 32નો વર્ગ? 1024. તે શું થઈ જાય? 4 અંકોની નાનામાં નાની સંખ્યા છે, બરાબર. કેમ કે 32 પહેલાં 31 આવે અને 31નો વર્ગ કરીએ તો તેનો વર્ગ જે 961 એ 3 અંકોની જ છે. ક્લિયર? સમજ પડે છે? જેમ 9 અને 10માં મેં તમને સમજાવ્યું એવી જ રીતે 31 અને 32માં છે. ક્લિયર? આગળ 99. 99નો વર્ગ કરીએ તો 9801. તો 9801 એ 4 અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા છે. 99 પછી શું આવે? 100. 100નો વર્ગ કરીએ તો શું થઈ જાય? 10,000 થઈ જાય. શું થઈ જાય? 10,000. અને આ કેટલા અંકોની થઈ જાય? 5 અંકોની થઈ જાય. એટલે જો હવે હું તમને એમ કહું, એવું પૂછું કે 5 અંકોની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ? તો કઈ આવશે? 10,000. 10,000 એ 5 અંકોની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. હવે તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું એ? ક્લિયર? કોઈ પણ સંખ્યા તમને પૂછે તો તમને આવડવી જોઈએ, બરાબર છે. ચલો હવે આગળ. તેથી આપણે સંખ્યાના વર્ગમૂળના અંકોની સાથે તેથી આપણે સંખ્યાના વર્ગમૂળના અંકોની સંખ્યા વિશે શું કહી શકીએ? ચલો, એટલે શું કહેવા માંગે છે? હું તમને અહીંયા ટોપિક સમજાવું શું કહેવા માંગે છે. કોઈ એક સંખ્યા છે, ધારો કે 100. પહેલાં હું તમને 100થી જ સમજાવું. તો 100 જે સંખ્યા છે પૂર્ણવર્ગ સંખ્યા છે. આનું વર્ગમૂળ કાઢશું ને જે આપણને જવાબ મળશે એ સંખ્યા કેટલા અંકની હોય એ આપણે વર્ગમૂળ કાઢ્યા વગર જોવાનું છે. તો એના માટે એક રીત આપી છે, ધ્યાન આપજો. એ છે અહીંયા n અંકોવાળી પૂર્ણવર્ગ સંખ્યાના વર્ગમૂળની સંખ્યા શું થાય? n બેકી હોય. એટલે કે જુઓ, આમાં કેટલી સંખ્યા છે? 1, 2 અને 3. તો આપણું n બરાબર શું થાય? 3. હવે આમાં 2 ઓપ્શન છે. બેકી હોય તો nના છેદમાં 2 મળે અને એકી હોય તો n + 1/2 મળે. ચલો ધ્યાન આપજો.
આપણી સંખ્યા કઈ છે? પૂર્ણ વર્ગ 100 છે. એમાં અંકો કેટલા છે? 3 છે. આ 3 એ શું કહેવાય? આપણને ખબર છે શું કહેવાય? એકી સંખ્યા કહેવાય. બરાબર છે. તો હવે હું શું કરીશ? એકી સંખ્યા જ્યારે હોય તો એના માટેનું સૂત્ર શું છે? અહીંયા લખ્યું છે જો એકી સંખ્યા હોય તો n વત્તા 1/2 બરાબર. n કેટલું હતું? 3. 3 વત્તા 1/2 બરાબર 4/2. 4/2 એટલે કેટલું થાય? 2. એટલે 100નું જે વર્ગમૂળ કાઢીએ આપણે ને આપણને જે સંખ્યા મળે એ કેટલા અંકોની હશે? 2 અંકોની હશે. સાચું છે? આપણને ખબર છે જો 100નું વર્ગમૂળ શું નીકળે? 10 નીકળે. 10 એટલે 2 અંકો થયા. સમજ પડે છે કંઈ? આ નાની સંખ્યા માટે નથી, જેમ જેમ સંખ્યાઓ મોટી થાય એના માટે ઇઝી છે. ખબર પડે છે? આ તો મેં એક્ઝામ્પલ આપ્યું એટલે તમને નાની સંખ્યામાં આપ્યું છે. ક્લિયર થાય છે? આગળ એના ઉદાહરણ છે, આપણે જોઈએ, તમને ઇઝીલી ખબર પડી જશે. ક્લિયર? ચલો ધ્યાન આપજો. તમારે આ નોટબુકમાં લખવાનું છે. નોટ્સમાં કોઈ n અંકોવાળી પૂર્ણ વર્ગ સંખ્યાના વર્ગમૂળની સંખ્યા જો n બેકી હોય તો n/2 મળે તથા n એકી હોય તો n વત્તા 1/2 મળે. જે આગળ આપણે સમજ્યા એ. હવે હું તમને ઉદાહરણ પણ બતાવું છું, એ ઉદાહરણ પણ લખવાનું છે. ચલો અહીંયા આપણે ધાર્યું, ધ્યાન આપજો, n અંકોવાળી સંખ્યા, આપણી n અંકોવાળી સંખ્યા શું છે? 529. બરાબર છે? 529માં કેટલા અંકો છે વિદ્યાર્થીઓ? 3 અંકો છે. સમજ પડે છે ને? અંકો એટલે શું? નંબર. એમાં જેટલા 529 તો આમાં કેટલા અંકો છે? 1, 2 અને 3. આટલી તો સમજ પડે છે ને? ક્લિયર થાય છે ને? ચલો બરાબર. એટલે આપણી n અંકોવાળી સંખ્યા 529 છે ને એમાં કેટલા અંકો છે? 3 અંકો છે. બરાબર છે. હવે 529નું વર્ગમૂળ શોધતા શું કરવાનું છે? 529ની સંખ્યા n બરાબર 3 છે. બરાબર. હવે n બરાબર 3 એ શું થાય? એકી છે કે બેકી? એકી. બરાબર છે. આ એકી સંખ્યા છે માટે કયું સૂત્ર વાપરવાનું આપણે? n વત્તા 1/2 બરાબર. ધ્યાન આપો, આપણને ખબર છે n વત્તા 1/2 એટલે શું થાય? 3 વત્તા 1/2. 3 વત્તા 1 4 થાય. 4/2 બરાબર 2. એટલે 529નું વર્ગમૂળ કાઢતા મળતી સંખ્યા 2 અંકોની હશે. આગળ પ્રયત્ન કરોમાં આ જ ટાઈપના દાખલા આપ્યા છે. આપણે જોઈએ પહેલાં. નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ શોધ્યા વિના જણાવો કે મળતા વર્ગમૂળના અંકોની સંખ્યા કેટલી હશે. પહેલું આપ્યું છે 25,600. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, તરત ખબર પડી જશે, એકદમ ઇઝી છે. 25,600માં અંકોની સંખ્યા n બરાબર કેટલી છે? હવે તમને ખબર પડશે ને. 25,600માં કેટલા અંકો હોય? 5 અંકો હોય. બરાબર. એટલે n બરાબર 5. મેં કૌંસમાં લખ્યું છે એકી. તમારે પણ ફરજિયાત લખવાનું છે એટલે આપણને ભૂલ થાય નહીં. હવે જ્યારે એકી સંખ્યા હોય ત્યારે કયું સૂત્ર વાપરવાનું છે એના માટે જોઈએ. 25,600ના વર્ગમૂળના અંકોની સંખ્યા બરાબર n વત્તા 1/2. બરાબર. ક્લિયર થાય છે? જો બેકી સંખ્યા હોય તો n/2 આ સૂત્ર વાપરવાનું. બરાબર છે. હવે nના બદલે શું લેવાનું છે? 5. એટલે 5 વત્તા 1/2. 5 વત્તા 1 કેટલા થાય? 6. 6/2 એટલે આપણું આવ્યું શું? 25,600ના વર્ગમૂળના અંકોની સંખ્યા 3 હશે. કેટલી હોય? 3. ક્લિયર? ખબર પડે છે? એટલે 25,600નું આપણે વર્ગમૂળ કાઢીએ તો એ કેટલા અંકોની સંખ્યા હશે? 3 અંકની સંખ્યા હશે. ક્લિયર? બીજું છે 10 કરોડ. ગણી લેજો એકવાર. ના સમજ પડે તો આપણને એકમ દશકથી ગણતા આવડે જ છે. બરાબર છે. હવે
આમાં જોઈએ તો કેટલા અંકો છે? તમે જોઈ શકો છો આમાં 9 અંકો છે, બરાબર. 10 કરોડમાં કેટલા અંકો હોય? 9 અંકો હોય. શૂન્ય કેટલા હોય? 8 જ હોય, પણ કુલ અંકો કેટલા છે? 9. માટે n બરાબર 9 એકી સંખ્યા. ફરી પાછું માટે એકી સંખ્યા માટે કયું સૂત્ર વપરાય? n વત્તા 1/2. 10 કરોડના વર્ગમૂળના અંકોની સંખ્યા બરાબર n વત્તા 1/2. બરાબરની નીચે જ બરાબરની નિશાની આવી જોઈએ. બરાબર 9 વત્તા 1/2. 10/2 એટલે કેટલા આવશે? 5. માટે 10 કરોડના વર્ગમૂળના અંકોની સંખ્યા કેટલી આવશે? 5 આવશે. ક્લિયર થાય છે? ફરી પાછું કહું છું, 10 કરોડમાં 0 8 જ હોય, પણ અહીંયા આપણે બધા જ અંકો ગણવાના છે, એટલે કુલ કેટલા અંકો હોય? 9 અંકો હોય. ક્લિયર? ત્રીજું 36,864. ચલો, 36,864માં અંકોની સંખ્યા n બરાબર કેટલી છે? ફરી 5. એટલે કેટલી ને કઈ સંખ્યા કહેવાય? એકી સંખ્યા. ફરી પાછું 36,864ના વર્ગમૂળના અંકોની સંખ્યા બરાબર n વત્તા 1/2. એનના બદલે 5 મૂકશું. 5 વત્તા 1/2. 6/2 કેટલી થશે? ફરી પાછું 3. આમ 36,864ના વર્ગમૂળના અંકોની સંખ્યા કેટલી હશે? 3 હશે. ક્લિયર થાય છે વિદ્યાર્થીઓ? હવે આ તો મેં તમને મેથડની વાત કરી. હવે આ જ વસ્તુ આપણને કામ લાગશે વર્ગમૂળ શોધવામાં, પણ એના માટે થોડી અલગ રીત છે. ધ્યાન આપજો. જ્યારે આપણે વર્ગમૂળ શોધવાની રીતમાં જશું ત્યારે સૌ પ્રથમ તમારે આ સમજવાની જરૂર છે. ચલો, જ્યારે પણ આપણે વર્ગમૂળ શોધવાની શરૂઆત કરશું ત્યારે આપેલી સંખ્યાને એકમ તરફથી, એકમ એટલે ખબર છે ને, એકમ દશક સો, કઈ સાઈડ? આ સાઈડ. આ 4 છે એ એકમ કહેવાય. એટલે એ તરફથી તમારે અંકોને 2-2ના જૂથમાં કરવાનું છે. 12 કરવાના છે ઉપર. 1 2 અને આ 2 નથી, 2 અંક નથી, તો જે બચ્યું હોય એ એકલું. ક્લિયર? હવે હું તમને કહું, તમે જુઓ 2-2ના કેટલા જૂથ બન્યા? 2-2ના નહીં, જૂથ કેટલા બન્યા? આ પહેલું જૂથ, આ બીજું અને આ ત્રીજું. તો તમારી આનું વર્ગમૂળ નીકળતા અંકો જે સંખ્યા મળશે એમાં અંકો કેટલા હશે? 3 જ હશે. જુઓ, અહીંયા 3 જ આવશે. હજી તમને એક બીજી વસ્તુ બતાવું. આપણે ઉપર જોયું છે 10 કરોડ, તો હું લખું 10 કરોડ. બરાબર છે? તો આને પણ જ્યારે વર્ગમૂળ શોધવું હશે આપણે ભાગાકારની રીતથી, ત્યારે પહેલાં 2-2ની જોડમાં એને વહેંચવું પડશે. અને છેલ્લે 2 અંક ના હોય ને એક જ હોય તો તને એક જ ને જૂથમાં ફેરવવાનું. બરાબર છે? તો 1, આ 2, 3, 4 અને એક એકલું રહી ગયું, તો પણ આ જૂથ તો કહેવાય જ 5. એટલે આને પણ વર્ગમૂળ નીકળશે ત્યારે તે સંખ્યામાં કેટલા અંકો હશે? 5. પરંતુ આપણે આ મેથડ આપણે યુઝ કરી શકીએ નહીં. જ્યારે આપણને આવી રીતે ક્વેશ્ચન આપ્યો હોય તો આપણે વ્યવસ્થિત સૂત્ર સાથે આમ જ ગણતરી બતાવવી પડે. આપણને માર્ક્સ આ જ રીતના મળશે. બરાબર? આ રીતે તમારે ફક્ત ભાગાકારની રીતમાં યુઝ કરવાનું છે. બરાબર છે? વર્ગમૂળ શોધવું હશે એ જ રીતમાં યુઝ કરવાનું છે. ક્લિયર થાય છે? ચલો, તો હવે આપણે ઉદાહરણ 9 જોશું. વર્ગમૂળ શોધો. પહેલું છે 729. વિદ્યાર્થીઓ, હવે આજે આપણે વર્ગમૂળ શોધવાનું છે એ અવિભાજ્ય અવયવીકરણની રીતે નથી શોધવાનું. બરાબર છે? આપણે ભાગાકારની રીતે શોધવાનું છે. શું કરશું પહેલાં ધ્યાન આપજો. અહીંયા હું ભાગાકાર કરીએ એવી રીતે જ 729 લખીશ. એ પછી શું કરવાનું છે? મેં તમને હમણાં સમજાવ્યું એમ એકમ તરફથી 2-2ના જૂથમાં એને 12 કરવાના છે. બરાબર છે? આજે મેં ઉપર લાઈન કરી છે અને મેં શું કર્યું કહેવાય? 12. બરાબર છે? એમાં આપણું
2 જૂથ થયા, એકમાં એક જ અંક છે 7 અને બીજા જૂથમાં 2 અંક છે, એનાથી સંખ્યા મળશે 29. આટલી સમજ પડે છે? સ્ટેપ બાય સ્ટેપ કરજો. એકમ તરફથી આપણે 12 કરવાનું છે, એ પણ 2-2ના જૂથમાં. ક્લિયર? હવે આગળ શું કરવાનું છે? આપણે પહેલી આ જે સંખ્યા છે એ શું છે? 7 છે. તો અહીંયા જુઓ, તમે જુઓ, મેં અહીંયા રાખ્યું છે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. આપણી જે પહેલી સંખ્યા છે 7 છે. 9 એ મોટી સંખ્યા થઈ જાય માટે આપણે શું કરીએ? ભાગાકાર કરીએ ત્યારે એનાથી નાની સંખ્યા લઈએ. અહીંયા આપણે 1 એકુ 1, 1 ગુણ્યા 2 2 એવું નથી કરવાનું. આપણે જે પણ સંખ્યા લઈએ, અહીંયા જેના વડે ભાગ ચલાવીએ એ જ સંખ્યા અહીંયા આવી જોઈએ. ધારો કે હું અહીંયા 1 કરું તો અહીંયા પણ 1 જ આવવું જોઈએ. અહીંયા હું 2 લઉં તો અહીંયા પણ 2 જ આવવું જોઈએ. સમજ પડે છે? તો એ રીતે જોઈએ તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. 9 એ 7 કરતાં મોટા થઈ જાય માટે આપણે શું ચૂઝ કરશું? 2. તો 2 દુ 4. સમજ પડે છે? 7 ઓછા 4. 7માંથી 4 જાય તો કેટલા બચે? 3. હવે શું કરવાનું? જેમ ભાગાકારમાં આપણે સંખ્યા નીચે ઉતારતા હતા એમ પણ અહીંયા આખું જૂથ જ નીચે ઉતારવાનું. અહીંયા જે આપણો 12 છે એમાં શું સંખ્યા છે? 29. એટલે આખી સંખ્યાને જ નીચે ઉતારવાની. હવે આપણી સંખ્યા શું થઈ ગઈ? 329. ધ્યાન આપજો. હવે આ થઈ ગયું. હવે એક વસ્તુ છે આમાં શું કરવાની છે? અહીંયા જે સંખ્યા આવી હશે આપણી એ જ સંખ્યાને એનામાં ઉમેરવાની છે. એટલે કે અહીંયા 2 આવ્યું છે તો +2 કરવાના. આપણે સેકન્ડ સ્ટેપ માટે પહેલાં એ જ સંખ્યાને ઉમેરવાની. એટલે અહીંયા શું આવી જશે? 4. કંઈક ખબર પડે છે? હવે 329 છે આપણી પાસે, બરાબર છે? હવે 329ને હું કોના વડે ભાગ ચલાવીશ? તો એના માટે પણ અહીંયા જે સંખ્યા આવશે એ જ સંખ્યા અહીંયા આવી જોઈએ. પહેલાંમાં પણ આપણે એવું કર્યું, અહીંયા 2 આવ્યા તો અહીંયા 2 આવ્યા. અહીંયા આગળ શું છે આપણી પાસે? 4. હવે એની બાજુમાં એકમના સ્થાને એક એવી સંખ્યા શોધવાની છે જે એના સાથે ભાગ ચલાવવાનો છે. અહીંયા જે સંખ્યા આવે એ જ સંખ્યા અહીંયા ઉપર 2ની બાજુમાં પણ આવવી જોઈએ. બરાબર છે? હવે ધ્યાન આપો. અહીંયા 9 છે. શું છે? એકમના સ્થાને 9. તમે જુઓ અહીંયા આ વર્ગમાં વર્ગ કરતાં કઈ સંખ્યાના એકમના સ્થાને 9 આવે છે? અહીંયા અને અહીંયા. એટલે આપણને ખબર છે કે 9 ક્યારે આવે? ક્યાં તો એકમના સ્થાને 3 હોય, કાં તો એકમના સ્થાને 7 હોય. આ 2 જ શક્યતાઓ છે જ્યારે એકમના સ્થાને 9 આવે. કંઈક ખબર પડે છે? તો હું શું કરીશ? 3 અને 7 આ 2 શક્યતાઓ વડે જોઈશ. હું બાજુમાં રફવર્કમાં ગુણાકાર બતાવું છું, ધ્યાન આપજો. આ 4 છે જ. આપણે કઈ 2 પોસિબિલિટી કીધી? 3 અને 7. તો પહેલાં હું અહીંયા 3 મૂકું એટલે કે 43ને 3 વડે. કેમ 43ને 3 વડે? મેં તમને કીધું કે અહીંયા જે સંખ્યા આવે એ જ અહીંયા આવે. એટલે 43 ગુણ્યા 3. ચેક કરવું પડે પહેલાં આપણે કે 329 થાય છે કે નહીં. કરીએ. 3 3 9. આનો ગુણાકાર કરવાનો છે. 3 3 9, 4 3 12. ના, આ તો શું આવ્યું? 129 આવ્યું. હવે હું શું કરીશ? શેના વડે કરવાનું છે? 3 વડે શક્ય નથી. એટલે હવે હું શું કરીશ? 7 વડે. તો 7 7 49, 9 4 ઉપર, 7 ચોક 28, 28 ને 4 32. હા, આવી ગયો આપણો આન્સર. જો તો હું શું કરીશ? અહીંયા 7 મૂકીશ અને અહીંયા પણ 7 મૂકીશ. એટલે 47 ગુણ્યા 7 બરાબર 329. બાજુમાં કમ્પલસરી રફવર્ક કરવાનું છે. નોટબુકમાં કેવી રીતે લખવાનું છે એ હું તમને PDF મોકલું છું, એમાં તમે એકવાર જોઈ લેજો. વ્યવસ્થિત
બધું જ રફ વર્ક બાજુમાં બતાવવાનું છે, એટલે કોઈ કન્ફ્યુઝન થાય નહીં. બરાબર છે? ચલો 0 0 0. ખબર પડી? હવે શું કહી શકાય? માટે વર્ગમૂળમાં 729 બરાબર શું થાય છે? અહીંયા નીચે લખું એટલે તમને ખ્યાલ આવે. માટે વર્ગમૂળમાં 729 બરાબર કઈ સંખ્યા લેવાની? અહીંયા ઉપર જે આવી હોય એ સંખ્યા લેવાની. શું આવી છે? 27. માટે આપણો જવાબ શું આવશે વિદ્યાર્થીઓ? 27. 729નું વર્ગમૂળ શું થાય? 27. પહેલા દાખલામાં કંઈક ખબર પડી? હવે આપણે બીજો દાખલો જોશું. ધ્યાન આપજો. તો આપણો બીજો દાખલો છે 1296. ફરી પાછું શું કરશું? ભાગાકારની જેમ જ 1296. ચલો હવે 12 બનાવીએ. પાછળથી જૂથ બનાવવાનું શરૂ કરીએ. બે બેના આ 1 અને આ 2. આ વખતે બંને જૂથમાં 2 અંકો આવ્યા છે. એમાં પહેલું છે 12 અને બીજું છે 96. ચલો 12 માટે કયું સંખ્યા લેવું પડશે? 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. 16 એ 12 કરતાં મોટી થઈ જાય. હવે કંઈ ખબર પડે છે શરૂઆત કેવી રીતે કરવાની? એક એવી સંખ્યા શોધવાની કે જેનો વર્ગ આપણા સમૂહ કરતાં કેવો હોય, કાં તો એટલા જ એ સંખ્યા છે એ જ હોવો જોઈએ અથવા એનાથી નાનો હોવો જોઈએ. તો 4નો વર્ગ 16 એ 12 કરતાં મોટો થઈ જાય. માટે આપણે શું લેશું? 3. તો અહીંયા હું લખીશ 3 3 9. અહીંયા ઓછાની નિશાની 12 ઓછા 9 3. ઉપરથી આખો જૂથ ઉતારવાનો એટલે અહીંયા 96 આવશે. ક્લિયર? ખબર પડે છે સ્ટેપ બાય સ્ટેપ. હવે વચ્ચે શું કરવાનું? 3 + 3 એ જ સંખ્યાને ઉમેરવાની. અહીંયા શું આવી જશે? 6. હવે બીજા સ્ટેપ માટે તો આપણે એ શોધવાનું કે 396ને શેના વડે ભાગ ચાલશે? તો અહીંયા જે સંખ્યા આવે એ જ અહીંયા સંખ્યા આવે. હવે કઈ સંખ્યા આવે? કઈ બે પોસિબિલિટી છે? એના માટે આપણે આ એકમનો અંક જોવો પડે. એકમનો અંક શું છે? 6. હવે એ એકમના અંક 6 એકમનો અંક કઈ કઈ સંખ્યામાં આવે છે? એક અહીંયા 4માં આવે છે. 4નો વર્ગ 16 એમાં એકમનો અંક 6 આવે છે. અને 6 આ બંનેમાં એકમનો અંક 6 આવે. એટલે આ બે સંખ્યા વડે ભાગ ચલાવી શકાય. તો જોઈએ, ધ્યાન આપજો. અહીંયા 6 ઓલરેડી છે. પહેલાં હું 4થી જોઉં. મેં તમને કીધું એમ અહીંયા 4 મૂકું તો મારે અહીંયા પણ કમ્પલસરી 4 મૂકવા પડે. પણ એનાથી ભાગ ચાલે છે કે નહીં એ જોવા માટે હું અહીંયા પહેલાં ગુણાકાર કરીશ. 64 × 4. તો 4 4 16 વધી પડી 1, 6 ચોક 24 અને 1 25. 256. ના, ભાગ ચાલશે નહીં. શું કરશું? હવે બીજો કયો ઓપ્શન છે આપણી પાસે? આ 4નો ઓપ્શન જતો રહ્યો. આ 4 નથી. હવે અહીંયા 6થી કરીએ. બરાબર? અહીંયા 6 તો અહીંયા પણ 6. સમજ પડે છે? 6 6 36 વધી 3, 6 6 36, 36 ને 3 39. આવી ગયું 396. બરાબર? એટલે આપણો ભાગ શેનાથી ચાલશે? 6થી ચાલશે. માટે અહીંયા 6 મૂકીશ, અહીંયા પણ 6 મૂકીશ. એટલે 66 × 6 396. બંનેની બાદબાકી શું આવી જશે? 0. હવે જેમ ભાગાકાર નિશેષ છે એમ આ પણ નિશેષ છે. જુઓ, એટલે કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે અહીંયા 10 કે 1 કે 2 કે એવું કંઈ રહી જાય તો શું કહેવાય? કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી, એમાં શેષ વધે છે, એટલે પૂર્ણ વર્ગ નથી. બરાબર છે? ખબર પડે છે ને? અહીંયા 0 આપણે ભાગાકાર કરીએ. ધારો કે હું 6નો ભાગ ચલાવું 6 માટે, તો 2 3 6. અહીંયા 0 આવે એટલે હું શું કહું? કે નિશેષ ભગાયું. બરાબર છે? એમ આ પણ
નિશેષ ભગાય છે, માટે આપેલી સંખ્યા શું છે? પૂર્ણ વર્ગ જ છે. હવે શું લખશું? માટે વર્ગમૂળમાં 1296 બરાબર. આપણો જવાબ કયો છે? ભૂલ ના કરતા આપણો જવાબ કયો છે? આ છે 36. માટે 1296 બરાબર શું થાય? એનું વર્ગમૂળ શું થાય? 36. ક્લિયર થાય છે? ખબર પડે છે? આમાં કંઈ પણ કન્ફ્યુઝન હોય તો પીડીએફમાં બધા સોલ્વ કરેલા દાખલા આપ્યા છે, એકવાર જોઈ લેજો અને કંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી લેજો. ક્લિયર? આગળ સ્વાધ્યાય 6.4 વચ્ચે ઘણા ઉદાહરણો છે, પણ બધા અલગ અલગ મેથડના છે, તો આપણે મેથડ પ્રમાણે કરશું. બરાબર? આપણે વર્ગમૂળ શોધતા શીખ્યા છીએ ભાગાકારની રીતે, તો પહેલાં એ રીતના દાખલા જોઈએ. ધ્યાન આપજો. પ્રશ્ન 1, નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. ચલો, પહેલું છે 2304. તો શરૂ કરીએ. ધ્યાન આપજો. અહીંયા 2304. ચલો, જમણી બાજુ એટલે કે એકમ તરફથી જૂથ બનાવીએ બે બેના. ફરી પાછા શું આવી? પહેલી સંખ્યા 23 અને બીજી શું આવી છે? 04. તો પહેલાં 23ને ભાગ ચલાવવા માટે આપણે વર્ગ ચકાસીએ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25. 25 એ 23 કરતાં મોટી થાય છે, માટે આપણે એક એનાથી નાની એવી 4, એટલે 4 ચોક 16. પહેલું સ્ટેપમાં ધ્યાન આપો. અહીંયા જે સંખ્યા હોય એ જ અહીંયા, એટલે કે વર્ગ જે લઈએ છીએ એ પ્રમાણે લેવાનું છે. આ જે પહેલું જૂથ છે એ કોઈનો વર્ગ હોય તો એવી રીતે લેવાનું, અથવા તો એનાથી નાની સંખ્યા હોય એવું વર્ગમાં લેવાનું. એટલા માટે મેં તમને બાજુમાં વર્ગ કરીને આપ્યા છે. હું શું બોલું છું સમજાય છે? ચલો, એટલે 4 ચોક 16. અહીંયા માઇનસ. બરાબર છે? હવે શું થશે? 23માંથી 16 જાય તો કેટલા બચશે? 7. ઉપરથી શું ઉતરશે? જોડ જ ઉતરશે આખી, એટલે થશે સંખ્યા 704. હવે બીજી વખત જ્યારે આપણે ભાગ ચાલુ કરીએ એ પહેલાં શું કરવાનું છે? જે સંખ્યા છે અહીંયા એ જ સંખ્યાને ઉમેરવાની છે. તો 4 ને 4 8. અહીંયા જે સંખ્યા આવશે એ જ સંખ્યા અહીંયા આવશે, પરંતુ એના માટે આપણે અહીંયાનો એકમનો અંક ચકાસવો પડશે. એકમનો અંક શું છે? 4. તો હવે જોઈએ આમાં 4 માટે એકમના અંકે શું છે? અહીંયા 4. બીજા શેમાં એકમના અંકે 4 છે? 8માં. એટલે બે ઓપ્શન છે, 2 અને 8. બરાબર છે? તો અહીંયા પણ આગળ 8 છે, તો પેલા બાજુમાં 2 મૂકીને જોઈએ. 2 મૂકીએ તો શેની સાથે ગુણવું પડે? 2 વડે જ ગુણવું પડે, કેમ કે અહીંયા અને અહીંયા બંને જગ્યાએ સમાન સંખ્યા લેવાની છે. 2 દુ 4, 8 દુ 16. ના, આપણે 2 લઈ શકીએ નહીં, ભાગ ચાલશે નહીં 2થી. હવે લઈએ 88, એટલે કે 8 વડે. 8 8 64, 4 વધી 6, ફરી 8 8 64. 64માં 6 ઉમેરીએ તો કેટલા આવશે? 70. હા, આપણો ભાગ ચાલશે 704 આવી જાય છે. માટે આપણે ભાગ શેનાથી ચલાવશું? 8 વડે. અહીંયા 8, અહીંયા પણ 8. 88 ગુણ્યા 8 704. 0 0 0. માટે વર્ગમૂળમાં 2304 બરાબર શું થશે વિદ્યાર્થીઓ? ફરી પાછું દર વખતે યાદ અપાવીશ, ગમે જવાબ ના લખતા અહીંયા ઉપર જે આવે એ આપણો આન્સર. બરાબર 48. ક્લિયર થાય છે? ખૂબ જ ઇઝી છે. જો એક વખત મેથડ ખબર પડી ગઈ, મેં સ્ટેપ બાય સ્ટેપ જે તમને કીધું એ રીતે કરશો તો તમને 100% ખબર પડશે. શરૂઆતમાં શું ધ્યાન રાખવાનું?
વર્ગ સ્વરૂપે જ આપણે ભાગ ચલાવવાનો છે. અહીંયા જે સંખ્યા હોય એ જ અહીંયા પણ આવી જોઈએ. માટે બાજુમાં જે મેં તમને વર્ગ આપ્યા છે એમાં જોવાનું કે આપણી પહેલી બે જે સંખ્યા છે એ કોઈનો વર્ગ છે. જો ના હોય તો વર્ગ કરતાં એનાથી નાની જે સંખ્યા મળતી હોય એનાથી ભાગ ચલાવવાનો. જેમ કે અહીંયા 5 5 25 થઈ જતું હતું, એટલે આપણે શેનાથી ભાગ ચલાવ્યો? 4 4 16. બરાબર છે. ભાગ ચલાવ્યા પછી બાદબાકી કરીને ઉપરથી બે જે આખું જૂથ છે ઉતારીએ, અને પછી મેઇન વસ્તુ શું પાછી કે એ જ સંખ્યાને ઉમેરો અને જે સંખ્યા આવે એની બાજુમાં પણ ફરી પાછું એક એકમ. બરાબર છે. તો આ સંખ્યા અને આ સંખ્યા સમાન આવી જોઈએ. એના માટે અહીંયા એકમનો અંક જોવો પડે. બાજુમાં જે વર્ગ આપ્યા છે એમાંથી જુઓ 4 ક્યાં આવે છે? તો 4 બે જગ્યાએ આવતા હતા, 2 અને 8. તો એ બંનેની શક્યતાઓ ચેક કરી. બાજુમાં ગુણાકાર કરવા જરૂરી છે, રફ વર્ક જરૂરી છે. મેં તમને પીડીએફમાં આપ્યું છે એ રીતે કરવાનું છે. બરાબર છે નોટબુકમાં. ચલો આગળ બીજો દાખલો છે 4489. ચલો ક્યાંથી સ્ટાર્ટ કરશું? 12 કરીએ, જૂથ બનાવીએ બે બેના. એમાં પહેલી સંખ્યા 44 આવી છે અને બીજી 89. ચલો વર્ગ સ્ટાર્ટ કરીએ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36 ને 7નો વર્ગ 49. 49 મોટી થઈ ગઈ. હું તમને બાજુમાં એટલે વર્ગ લખવાનું તમારે નોટબુકમાં પણ લખવાના છે, એટલે તમે ઇઝીલી જોઈ શકો કે આપણી પહેલી સંખ્યા 44 છે. તો 44થી મોટું કોણ થઈ જાય છે? અહીંયા 7નો વર્ગ 49. એટલે એનાથી નાની સંખ્યા લેવાની. એનાથી નાની સંખ્યા 6. 6નો વર્ગ 36. એટલે ભાગની શરૂઆત એવી રીતે કરવાની છે. 6 ગુણ્યા 6 36. અહીંયા માઇનસ. ક્લિયર? ખબર પડે છે? તો 44 ઓછા 36 શું થાય? 4ના 14 થાય. 14માંથી 6 જાય 8 અને અહીંયા 4ના શું થઈ જશે? 3 થઈ જશે. ક્લિયર? એ તો ખબર પડશે ને. હવે ઉપરથી શું ઉતરશે? 89. પણ બીજી વાર ભાગ શરૂ થાય એ પહેલાં શું કરશું આપણે? અહીંયા 6 + 6 એટલે શું થઈ જાય? 12. જો હવે છતાં પણ એની બાજુમાં એક અંક એવો આવશે જે અહીંયા પણ ભાગ ચાલશે. આ બંને સ્થાને સમાન અંકો આવશે. એ કોના પરથી ખબર પડશે આપણને? આ એકમના અંક પરથી. એકમના અંક પર 9 છે. જુઓ બાજુમાં 9 ક્યારે ક્યારે આવે છે? 3 અને બીજું 7. એટલે અહીંયા બે ઓપ્શન છે, 3 અને 7. તો ગુણાકાર કરીએ. ગુણાકાર કમ્પલસરી બાજુમાં કરવાના છે. અહીંયા 12 એમના એમ, અહીંયા 3 આવે તો ગુણ્યા 3 પણ થાય જ. 3 3 9, 2 3 6 ને 1 3 3. બરાબર? આનાથી ભાગ ચાલશે નહીં. હવે બીજું ચેક કરીએ. 7 વડે 7 7 49. અહીંયા 4, 7 દુ 14, 14 ને 4 18, 8 વધી પડી 1, 1 7 7 વત્તા 1 8. હા, 8થી ભાગ ચાલશે. એટલે કે 7થી ભાગ ચાલશે. અહીંયા 127 થઈ જશે ગુણ્યા અહીંયા 7 થઈ જશે. 127 ગુણ્યા 7 કેટલા થશે? 889. અહીંયા બાદબાકીની નિશાની 0 0. માટે વર્ગમૂળમાં 4489 બરાબર થશે 67. ક્લિયર? ખબર પડે છે? ફરી પાછું મેં બતાવ્યું છે. આ જે સંખ્યા છે એ લખવાની છે, ગમે સંખ્યા ભૂલમાં લખતા નહીં. આગળ ત્રીજો દાખલો 3481. 3481.
શું કરશું? સૌપ્રથમ 12 ડ્રો કરશું બે બેના જૂથમાં. પહેલી સંખ્યા છે આપણી 34 અને બીજી જ સંખ્યા છે 31. ચલો, તો 34 માટે 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25 અને 6 નો 36. જે વધી જાય છે માટે આપણે શું લઈશું? 5. તો 5, 5, 25. શું આવશે અહીંયા? માઇનસ નિશાની. 34માંથી 25 જાય 9. ના ખબર પડે તો વધી લઈને કરજો, બરાબર છે. અહીંયા ઉપરથી આવ્યા 81 એટલે 981. હવે બીજો ભાગ ચાલુ કરીએ પહેલાં અહીંયા શું કરી દેવાનું? આ 5 ને 5 વડે ઉમેરવાનું એટલે અહીંયા શું આવશે? 10. અહીંયા જે અંક આવશે એ જ અંક અહીંયા પણ આવશે. એના માટે આનો એકમનો અંક જે છે 1. એક કઈ બે સંખ્યામાં આવે છે? 1માં આવશે અને 9માં આવશે. માટે આપણે અહીંયા લખશું 1 અને 9. સ્ટેપ બાય સ્ટેપ હું તમને રફ વર્ક પણ બતાવું છું. તમારે એવી જ રીતે કરવાનું છે. જ્યાં સુધી તમને રીત યાદ ના રહે એ પ્રમાણે શાંતિથી રીત પ્રમાણે કરવાનું છે, બરાબર છે. ચલો, હવે 2. તો હું જો અહીંયા 1 મૂકું તો અહીંયા 1 આવે. તો આપણે સિમ્પલી મોડે જોઈ શકીએ કે 101 ગુણ્યા 1 101 જ થાય, જે શક્ય નથી. એટલે આપણે શું કરશું? હવે 9 મૂકશું. 109 ગુણ્યા 9, 9 9 81. અહીંયા 1 ઉપર 8, અહીંયા 8 આવી જશે. 1 9 9. ભાગ ચાલે છે શેનાથી? 9 વડે. તો આપણે અહીંયા શું લખશું? 9 9 981. અહીંયા માઇનસ 0 0 0. માટે કોનું વર્ગમૂળ? 3481નું વર્ગમૂળ શું થશે? 59. કઈ સંખ્યા લીધી મેં? આ સંખ્યા લીધી છે 59, 59, બરાબર છે. ક્લિયર થાય છે? આગળ ચોથો દાખલો વિદ્યાર્થીઓ. ચોથો દાખલો તમારે જાતે ટ્રાય કરવાની છે હોમવર્કમાં, બરાબર છે. એનું સોલ્યુશન પહેલાં જાતે ટ્રાય કરવાની છે, સોલ્વ કરવાની, અને પછી એનું સોલ્યુશન પીડીએફમાં છે, એમાંથી જવાબ ચેક કરવાનો છે ને ટેલી કરવાનું છે, બરાબર છે. કશે ભૂલ થતી હોય, ક્યાંય ડાઉટ હોય તો મને પૂછજો. ક્લિયર? આગળ પાંચમો દાખલો સ્ટાર્ટ કરીએ. 3249. ચલો જૂથમાં કન્વર્ટ કરીએ. અહીંયા 2 2 32. હવે વર્ગમૂળમાં જોયા વગર તમે સમજી શકો છો. 32 એટલે 6 6 36 મોટું થઈ જાય. એટલે 6 કરતાં નાની સંખ્યા 5. તો અહીંયા 5 5 25. ખબર પડે છે કે બાજુમાં અહીંયા જોવાની જરૂર હોય તો તમે જોઈ શકો છો. ક્લિયર? પણ હવે થોડુંક મગજ ચલાવતા શીખો, મોડે યાદ કરતા શીખો. 25 32 ઓછા 25 કેટલા થશે? 7. અહીંયા આવશે 7. ઉપરથી આવ્યું 49. હવે બીજું સ્ટેપ સ્ટાર્ટ કરતાં પહેલાં અહીંયા આપણે શું લખશું? +5. અહીંયા શું આવી જશે? 10. બાજુમાં જે અંક આવશે એ જ અંક અહીંયા પણ આવશે, પરંતુ એના માટે આપણે શું કરવું પડશે? એકમનો અંક ચેક કરવો પડશે. તો અહીંયા એકમનો અંક શું આપ્યો છે આપણને? 9. તો 9 માટે કઈ પોસિબિલિટી છે? 3 તરી 9. અને બીજો વર્ગ નથી જોવાનો. 9 એકમના સ્થાને કયા અંકે 9 આવે છે? એક તો અહીંયા 9 આવે છે, કોનો વર્ગ છે? 3. અને બીજું અહીંયા 9 આવે છે, કોનો વર્ગ છે? 7. તો 3 અને 7 આ બે શક્યતાઓ છે. આપણે કોઠામાં પણ જોયું હતું કે કઈ સંખ્યાનો વર્ગ કરતાં જે સંખ્યા મળે એનો એકમનો અંક 9 થાય. તો એમાં પણ કઈ બે સંખ્યા છે? 3 અને 7. એ જ હું તમને અહીંયા બતાવું છું. ચલો તો ટ્રાય કરીએ. 103 ગુણ્યા 3. 3 તરી 9.
અહીંયા 0 કેમ 0 ગુણ્યા 3 0 અને 1 ગુણ્યા 3 3. આનાથી ભાગ નહીં ચાલે એટલે આનાથી 3થી ભાગ નહીં ચાલે. હવે આપણે કરવું પડશે 7. 107 ગુણ્યા 7 7 7 49 9 ઉપર 4 0 ગુણ્યા 7 0 0 વત્તા 4 4 અને 1 7 7. એટલે આપણે ભાગ શાનાથી ચાલશે? 7થી ભાગ ચાલશે. ક્લિયર? અહીંયા લખશું 107 ગુણ્યા 7 બરાબર 749. 0 0 0 અહીંયા માઇનસની નિશાની માટે શું થશે? વર્ગમૂળમાં 349 બરાબર કઈ સંખ્યા લેવાની? ફરી પાછી 57. શું આવ્યો જવાબ આપણો? 57. આગળ વિદ્યાર્થીઓ, આ છઠ્ઠો દાખલો છે 1369. આ પણ તમારે હોમવર્કમાં કરવાનો છે. જાતે ટ્રાય કરો અને પછી મેં જે PDF આપી છે એમાંથી જવાબ ચેક કરો અને ટેલી કરો સ્ટેપ બાય સ્ટેપ. કોઈ પણ સ્ટેપ સ્કીપ થવો જોઈએ નહીં. આ 2 દાખલા તમારા હોમવર્ક છે. કયા કયા? ચોથો અને છઠ્ઠો. ક્લિયર? ચલો આગળ 7મો. શું છે? 5776. બહાર કરી દઈએ 1 અને 2 2ના જૂથમાં. પહેલી સંખ્યા છે 57 અને બીજી છે 76. ચલો 57 7 7 49 8 8 64. એટલે શું થશે? 64 છે મોટી સંખ્યા છે એટલે આપણે શું કરવાનું છે? 7 7 49. ચલો મને કહેશો 49 બાદ કરીએ તો કેટલા થાય? 57માંથી 8. ક્લિયર? અહીંયા 0 ઉપરથી આવે 76. ચલો ફરી પાછું અહીંયા 7 વત્તા 7 કરો. શું થઈ જશે? 14. અહીંયા જે સંખ્યા આવશે એ જ સંખ્યા અહીંયા આવશે. ઓકે. હવે શું જોવાનું? એકમનો અંક 6 ક્યારે આવે? વિદ્યાર્થીઓ ધ્યાન આપો. ચલો અહીંયા એકમનો અંક 6 છે. કઈ સંખ્યા? 4ના વર્ગમાં. અને બીજી અહીંયા પણ એકમનો અંક 6 છે. કઈ સંખ્યા? 6. હવે તમને મોડે યાદ રહેવું જોઈએ. દર વખતે આમાં જોવાની જરૂર પડવી ના જોઈએ. કઈ 2 સંખ્યા છે? 4 અને 6. તો જોઈએ 144 ગુણ્યા 4 4 4 16 વધી પડી 1 4 4 16 1 ફરી પાછું વધી પડી 1 1 ચોક 4 ને વત્તા 1 5. ચલો આનાથી ભાગ ચાલશે નહીં. એટલે હવે આપણે ટ્રાય કરવી પડશે શેનાથી? બીજી કઈ સંખ્યા હતી? 6. તો 146 ગુણ્યા 6 6 6 36 વધી પડી 3 6 ચોક 24 24 ને 3 27. અહીંયા 7 વધી પડી 2 1 6 6 ને 2 8. હા આનાથી ભાગ ચાલશે. ચલો એટલે અહીંયા શું લખશું આપણે? 146 થઈ જશે. અહીંયા 6 લખશું અને અહીંયા શું થઈ જશે? 6. શું થશે આન્સર? 876. એટલે શું થાય? 146 ગુણ્યા 6 876. 0 0 0. માટે વર્ગમૂળમાં 5776 નું વર્ગમૂળ શું થાય? 76. ક્લિયર? ખબર પડે